જો મઢનો પૂરો તો જુઓ એટલો મોટો બહાર ગામ ગયો છે તો આ લોકો ઓટલા બાજુ ગયેલું મસ્ત મજાના રમકડા રમવા લાગી ગયા. હે ને તમે પોકના વડા લાવ્યા ને તો હે ને ચટણી હાટીને ખા દેતા તમારા નાના નાના છોકરાને. કેમ ભાઈ ચટણી હાટીને ખાવાનું? હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો દોસ્તો આજે છે સન્ડે. અમે લોકો બહુ મોડા ઉઠ્યા આજે તો ઉઠીને મસ્ત મજાના ફ્રેશ નહીં થયા હજુ હે પણ ઉઠ્યા અને અહીંયા બહાર મસ્ત ગાડી બાડી ધોવાની છે. આજે બહુ દિવસથી ગાડી ધોઈ નથી તો અહીંયા ઢોલ પડાય છે. ગાડી બાડી ધોઈને પછી ઉપર ધોઈ આવો ને નાહી ધોઈને ફ્રેશ થઈને મસ્ત મજાના ત્યાં જઈએ જરાક ફરવા એમ તેમ. ને આ છોકરાઓ અહીંયા કરી જુઓ એલી ફ્લોની ગાય એટલે મસ્તી કર્યા કરતી છે ને પપ્પા બી એમનું કામમાં લાગી ગયા છે. અહીંયા કરી જુઓ અમારા ઘર પાસે રોજ આવ્યા રહ્યા ગાય. ચલો ગાય માટે પગે લાગી રહ્યો એ ગાય માટે. ફ્લોની જો કેટલી ખુશ થાય છે ગાય માટે રમીને. આ એલી પણ આવી જો. ઓ ગાય માટેને રોટલી તો આપો. હે કોઈ કીધું ખાઈ ને તેલ વાળી રોટલી. તો દોસ્તો ગાડી ધોવાની રહી ગઈ. પાણી ગયું જુઓ. હવે આટલું પાણીમાં હું ગાડી ધોવાની? ગાડી ધોવા તો મારે વહેલું ઉઠવું પડે સવારે પણ હું બહુ લેટ ઉઠ્યો ને એટલે હવે અમારે અહીંયા પાણી ચાલ્યું છે અમુક ટાઈમ થાય એટલે હવે મેન નહીં પડે. હવે આવતા સન્ડે થોડીક ધોવાઈ હજુ પાણી છાંટ્યું એના આપણને પાણી જતું રહ્યું. ગાયને બટાકું ખવડાવવાના. તો દોસ્તો પાણી તો ગયું, ગાડી તો ધોવાઈ નહીં. તો ચાલો હવે ઉપર નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાઉં, ચા બા પીમ ને કશે નીકળ્યા છે એમ તેમ ફરવા નાની મોટી જગ્યા પર. એલીના ચાય આપજે બેટા. કાઢતી જતી. તો દોસ્તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને મસ્ત હવે ચા બા પીએ. એલીના આજે મને ચાય પી છે. બિસ્કિટ નહીં ખાવાની? કેમ? તો દોસ્તો મસ્ત મજાની ચાય બાય પીને હવે બહાર નીકળ્યા છે. જોયા હવે છોકરાઓ શું કરતા છે. જો આ દુકાનવાળો બહાર ગામ ગયો છે તો આ લોકો ઓટલા બાજુ ગયેલું મસ્ત મજાના રમકડા રમવા લાગી ગયા. દુકાનવાળો જરા તમને તો મજા પડી ગઈ. હા એની ચાલશે જો. હા તો કાલથી બંધ. શું બનાવ્યું તમે? અરે રવિવાર તો કઈ હરકા વાળું બનાવો ને. હા હરકા વાળું એટલે શું આવે હરકા વાળું માં? તો દોસ્તો આજે રવિવાર છે તો પણ બહુ કંટાળ આવતો છે. કોઈ દેખાતું પણ નથી અને બપોર પડી ગઈ એટલે વધારે કંટાળ આવે છે. ઘરે ને ઘરે ભૂખ પણ નથી લાગતી. મેં કામ પર તો તરત જ ભૂખ લાગી જાય. ટાઈમ પણ જતો નથી. કામ મૂકેલા છે તને ખબર છે? ચાલો હવે ચેલ્સી લોકોને જોઈને એલી પણ રમકડા રમવાની થઈ. મને કે પપ્પા મને ઉપરથી રમકડા પાડ્યા પણ. હોય કા ઉપર થોડું ગમે તેમની પાર્ટી કે બા ખીજવાય મને. વાવજર્સ ચીજ મસ્ત બિસ્કિટ આ દોસ્તો આઈડિયા આખી ચીજની ભરેલી છે જુઓ મસ્ત લાગે. બહુ મસ્ત. શું જોયા આજે? હા આજે સન્ડે છે તો બધા છોકરાઓ ઘરે જ છે. જો ને આ સાયકલ લઈને નીકળી પડ્યા.
આ નાનલા લોઠાઓ અહીંયા કરી રમકડા લઈને બેસી ગયા. દુકાનવાળો ગામ ગયો છે. અહીંયા ઓટલો મસ્ત ખાલી પડી ગયો. બધા પોતપોતાના ઘરથી રમકડા લઈને આવ્યા અને અહીંયા ઘડી રમવા લાગી ગયા. અમારું પણ આવું જ બચપન હતું મસ્ત. સાયકલ લઈને આખો દિવસ ફર્યા કરતા. જો આટુ પણ આવી ગઈ ને ગાડી લઈને ચલાવવા માટે. હે ને આટુ ચલાવતો ગાડી તારી. અરે વાહ. તો દોસ્તો હવે ભૂખ લાગી છે તો મસ્ત જમી લે. ઘડિયાળમાં જો 2 વાગી ગયા. તો દોસ્તો જમવામાં શું બનાવ્યું છે? દાળ ભાત. તો ચાલો મસ્ત મજાનું જમી લે દાળ ભાત. તો દોસ્તો મસ્ત મજાના દાળ ભાત છે તો ખાઈ લેમ. ચાલો હું પણ હમણાં રસોડામાં ભરેલી છે. લઈને જો આવી આવું લઈ જાય છે બરું. કેમ બગાડે છે? હું જરા કેટલો લીધલો છે? તમે લોકો રમકડા રમે આવું બધું લઈ જવાનું કે? યસ વાળી રે. ગાઈસ અમે લોકો આવ્યા છે હમણાં વાડામાં ને વાડામાં આજે નવા જૂનીમાં તો કંઈ છે નહીં પણ સેટુન હવે ઉગવાની ચાલુ થઈ ગયા છે. આ જુઓ આ ફેરી પણ સેટુર વધારે છે ને આ લોકો તોડી જાય. હા ને તોડી જતા છે ને. અહીંયા ગાડી ખટુમડી છે ને પર પણ ખટુમડા ઉગેલા છે. જો તમને ખટુમડા બતાવું મસ્ત જો એકદમ ખાટા ખાટા લાગે તે. આ હીરા જો દેખાતા હોય તો તમને આ હીરા છે ને. હવે તમને એક વસ્તુ બતાવું. શું બતાવવાનો છે? કાં છે? ચાલ બતાવજે. મધમાખી બતાવો તમને. મધનો પૂરો. માખી કટતી નથી ને. આ પોયરાઓ લઈ જાય છે જો. ઓહો હો હો હો. કેટલો મોટો મધનો પૂરો જો તમને બતાવું. જો ગાઈસ કેટલો મોટો મધનો પૂરો છે એકદમ નજીક. અહીંયાથી જો જમીનથી ડાયરેક્ટ થોડીક જ છે જુઓ ને. વાવ કેટલો મોટો છે. જુઓ મધનો પૂરો તો જુઓ કેટલો મોટો. ઓ અને છેટા બેટા ને બહુ કઢે માખી. જરાક પણ છેરું ને એટલે બધા છોકરાઓને કઢે. એકવાર કઢે ને પીછો બી નહીં છોડે. એકદમ નજીક જ છે. કેટલો મોટો મધનો પૂરો છે પણ છેટા બેટા ને કોઈ પણ દિવસ અને પથ્થર જો માર્યો તો તમારો ભીંગડા ફેરી મૂકે. કોયરાઓ નાના નાના રમતા હે અહીંયા મારતા બારતા નહીં તો બધા છોકરાઓને બધાને કઢે માખી. એને એની મેરેજ રવા દેવાનું. બસ ખરેખર પણ બહુ મોટો મધનો પૂરો છે. એની છોકરાઓને કીધું તો છે હવે સમજરા સારું કેમ કે આને છેરી બેરી કોઈ દિવસ તો તમને તો ખબર જ હે મધમાખી શું કરે. બહુ કડે ભાઈ. આ પિત્તલ એકવાર કડેલી યાદ છે ને એ ભૂલી ગયો. આ છોકરાને એકવાર બહુ બધી મધમાખી કડેલી બધી કાનમાં નાકમાં ને બધે ભરાઈ ગયેલી તો 2 ભાન પડી ગયેલો કે 2 ભાન થઈ ગયેલો ને પછી હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાં હારો કરલો. તો યાદ રાખજે. હા હીરો આપણને એ જ છે. હા ને તને પાછું તારું બચપન યાદ લાવી દે. ટાઈગર આવ્યો જો અમારા વાડામાં ટાઈગર આવ્યો. કેટલો મોટો બિલાર આવ્યો. ઓહો હો. I love the way you look in the morning. તો ગાઈસ એલીને પોંકના વડા ખાવું છે તો અમે લોકો પોંકના વડા લેવા જઈએ છે પોંક પાર્ટીમાં. સરદાર બ્રિજની છે તાણી તો પછી ઉપર હે ને એલી. પોંકના વડા ખાવું છે ને તો ચાલો અમે જઈએ પોંકના વડા લેવા. ગાઈસ અમે ફાઇનલી આવી ગયા છે પોંકના વડા લેવા માટે પોંક નગરીમાં. જો લઈ લીધા. તો ગાઈસ અમે લોકો પોંકના વડા લઈ લીધા છે. હવે અમે લોકો જઈએ છીએ ઘરે. ચાલ બેસ. પોંક પાર્ટી કાંઈ એટલી બધી કંઈ ભરેલી નથી. હવે એક જ સ્ટોલ છે બીજી બધી નથી હમણાં. અને હજુ સિઝનની વાર છે કે હું છે એટલે કંઈ શૂટ નહીં કરું તમને કંઈ બતાવી નહીં. નોર્મલ એક સ્ટોલ છે મોટો એટલે આપણા બેસેલા
તો તમને બતાવતી પણ એટલે અમે લોકો લઈને નીકળી ગયા. એટલું કંઈ હતું ને કે શૂટ કરવા જોઈએ. ને એટલે પોંક પાર્ટીમાં જે લીલા લીલા પોંક ને બધું સજાવેલું હોય ને એટલું મસ્ત દેખાય ને તમને બતાવતા તમારું ફૂલ ખુશ થઈ જાય. ફાઇનલી અમે લોકો આવી ગયા ઘરે. લાઈવર હવે એલીના ઘરે છે હે ને એલી? ચટણી નથી મૂકેલી છે ચટણી. જા વાડકી લઈ આવ નાનલી. चलो હવે ખાઈએ. ચેલ્સી તો નહીં ખાની? હા પોંકના વડા ભાવે જ ને બધાને જ ભાવે. હું ચીચી વાળા પોંક આવે. હવે આપણે પણ ચાખી કેવો લાગે તો જોઈએ. એમ તો સારા જ લાગે. તને ચટણી લેવાની? હા મસ્ત ખાવાનું. બહુ લાગ્યું અને તીખું જ બહુ લાગે હા ને? મારી પોરી તો તીખું ખાય, તું તો ખાય જ નહીં. તો ગાઈસ બહુ મસ્ત લાગે પોંકના વડા. એકદમ મસ્ત લાજવાબ. કઈ ઘટે નહીં ટેસ્ટમાં, કઈ ઘટે નહીં. એક નંબર. તીખા તો છે પણ નાના છોકરાઓ તો જોઈને ખાજો. તીખા તો લાગે છે પણ ટેસ્ટમાં કઈ ઘટે નહીં. હે ને તમે પોકના વડા લાવ્યા ને તો હે ને ચટણી હાથીને ખા દેતા તમારા નાના નાના છોકરાને. કેમ ભાઈ ચટણી હાથે ખાવાનું? કેમ કે વધારે તીખું લાગે ને. હા તો ગાઈસ હવે વડા ખાધા. હવે મસ્ત મજાની ગરમ ગરમ ચા પીએ. શું બનાવ્યું ખાવાનું ઘરે? હા કઈ નહીં બનાવ્યું. કેમ ભાઈ કઈ નહીં બનાવ્યું? તું તો રોટલી કરતી છે ને? ખાલી રોટલી જ બનાવવાની? સાચું ગઈ? જોમ જોમ. તો ગાઈસ આજે બનાવ્યું છે ખબર નહીં હું બનાવ્યું જોઈએ આપણે. હા હું હા માછલી બુમલા, તાજા બુમલા હે ને. ને કાજલ બનાવે છે રોટલી. મને લાગ્યું મરઘી બરઘી બનાવવાની હોય. મરઘી બનાવાય જ નહીં. કેમ? કઈ ખાવાની વસ્તુ છે તો રોજ 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 હું ઘાસ પૂસ ખવડાયા કરે. ઘાસ પૂસ જ ખાવાનું હોય ને. ખાવાની વસ્તુ ખાવાનું. ના તું તો નહીં ખાઈ કે? પહેલા તું કઈ નહીં ખાતી હતી કે? પછી અહીંયા આવે એટલે મરઘી, બોકડો, માછલી આ બધું ચાલી જાય કે? કેમ એવું હોય? પહેલાં કંઈ નહીં ખાતાય હાડીમાં એટલે બધું ચાલુ કરી નાખે ને. ભાઈ રવા દે ખાલી ખાલી હોશિયારી માર્યા કરે. હા બધા ખાતા જ હોય પણ ખાલી ઉલ્લુ બનાવે. ખાય ખાય અરે ખાતા જૂઠા. અહીંયા આવે ને ઓહો હા એમ જો એકવાર જોની જોની કેવી ખેતી છે. કઈ નહીં ખાતા હતા. ઓ તારી રોટલી બળી જવાની. હું નહીં બળે. તો ગાઈસ આજે અમારે બનાવ્યું છે બુમલા ને કાજલ રોટલી કરતી છે. આજે રવિવાર તો આખો દિવસ ઘરે અઠવાને જ પતી ગયો. અમે લોકો કરશે આમ તો ફરવા મૂકવા નહીં જવાયું. છોકરાઓ બહુ હેરાન કરે મારા. હજુ છોકરાઓ નાના છે ને જરાક એ લોકોને અઘરું છે હેન્ડલિંગ કરવાનું. એક છોકરું લઈ જાય બધા છોકરાને લઈ જાય પડે અમારે. એ તો ખોટું લાગી જાય. એટલે હવે જો હું બીજી વાર ત્યાં તમને વિડીયો બતાવીશ. ને હમણાં એમ પણ વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો જ નથી એટલે અમારું કામ ચાલુ થઈ ગયું ને તો હવે કોઈ દિવસ વ્લોગ આવશે. ફ્રી હતો તો બનાવ્યા કરતો હતો. એમ પણ મને વ્લોગ બનાવવાનું ગમે જ. એવું નહીં કે વ્લોગ બનાવીને પૈસા કમાવો. એમ જ યાદગીરી તો રહે કે નહીં ગમે ત્યારે. છોકરાઓ મોટા થઈ જાય ત્યારે જોઈ તો ખરી ને વ્લોગ. આ રીતનું રમતા રહ્યા, આ રીતનું કરતા રહ્યા તો યાદગીરી તો હોય જ. ખાસ કરીને અમે યાદગીરી માટે જ વ્લોગ બનાવીએ. ભલે પછી લોકો જે કહેતા હોય તે. એમ પણ આપણે ફોટા પાડવાના જ છે એટલે મોબાઈલ છે તો બ્લોગ બનાવવામાં શું જાય. તો ગાઈસ ચાલો હવે હું પણ જમી લઉં મસ્ત મજાનું શાક રોટલી. કાજલ લોકો પણ બધાએ જમી લીધું છે. એ લોકો તો સૂઈ પણ ગયા કેમ કે 11:15 વાગી ગયા અને એલીને સવારે વહેલો સ્કૂલ જવાનું.
તો હું જમવાનો બાકી હતો કેમ કે ક્યારનો હવે નાસ્તો કરેલો હતો પોંકના વડા હું ખાધેલું હતું તો મને ભૂખ નહીં લાગે એટલે હમણાં ભૂખ લાગી ચાલો હવે હું પણ જમીને સૂઈ જાઉં ગુડ નાઇટ બાય આજે સન્ડે છે બધા છોકરાઓ આજે